નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ રક્ષાબંધનના તહેવારમાં 4 બહેન વચ્ચે એકના એક ભાઈને કમળો થતા તેની સાથે બનેલ घटना। ओए यार, संडे को मैंने एक डिबेट में जाना है, कोई मैंने कुछ आइडिया दो ना, क्या बोलना क्या नहीं बोलना। તાજો જ MBBS થયેલો શીખ મિત્ર અમારી પાસેથી ટિપ્સ માંગી રહ્યો હતો। અમે ત્રણેય મિત્રો હસી પડ્યા। એક હું, બીજો મહિધર ઠક્કર અને ત્રીજો અમરોજ શેખ। સરદાર મિત્રનું નામ હતું ડૉક્ટર કપિલસિંહ બહારા। અમારી ચારે વચ્ચેનો લઘુત્તમ સાધારણ અવયવ એ હતો કે અમે બધા 23 વર્ષના હતા અને ઇન્ટર્નશિપ કરતા હતા। અમારી જિંદગીનો એક સુવર્ણ યુગ હતો। ન ભણવાનો ભાર, ન પરીક્ષાની ચિંતા, મરજી પડે એટલું જ કામ કરવાનું, બાકી મજા જ મજા। વાદ વિવાદનો વિષય શું છે? ડૉક્ટર મહિધરે પૂછ્યું। ભગવાન એક સત્ય છે યા કલ્પના? કપિલે માહિતી આપી। એ સાથે જ અમે નિષ્ણાંતોની જેમ તૂટી પડ્યા। ઈશ્વર એ નર્યું તૂત છે, કથા નહીં પણ દંતકથા છે। અંધશ્રદ્ધાળુઓએ ઉપજાવી કાઢેલું ટાઈમપાસ માટેનું બહાનું છે। અખિલ બ્રહ્માંડમાં સત્ય માત્ર વિજ્ઞાન છે। ઈશ્વર એટલે કલ્પના, કલ્પનાને મફત કલ્પના। મહિધર એવી છટાદાર શૈલીમાં બોલી ગયો કે હું અને અમરોજ તાળીઓ પાડી ઉઠ્યા। કપિલનું જડબું લબડી વહ્યું। વાહ बादशाहो, क्या ओपनिंग दिल दिया है। मैं तो सपने में खो गया जी। मैं स्टेप में बोल रहा हूँ और लोग तालियां बजा रहे हैं। એ ઉંમર જ એવી હતી। અમે પૂરી દુનિયાના શહેનશાહો હતા। ખોપરીમાં દિમાગ કરતાં એ વધુ તો હવા ભરાયેલી હતી। ચંદ્રગુપ્ત, સિકંદર અને નેપોલિયન જેવા તો અમારે ત્યાં નોકરો હતા। ઈશ્વર નામનો શબ્દ અમારા શબ્દકોશમાંથી તળીપાર હતો અને અમે મૃતદેહોની ચીરફાડ કરીને શરીરના ગુપ્તમય રહસ્યો ઉકેલી ચૂક્યા હતા। અમે જાણતા હતા કે હૃદય કેવી રીતે ધબકે છે અને શ્વાસની આવન જાવન ક્યારે અટકે છે। સૌથી મહત્વની વાત એ કે અમને એ ખબર હતી કે રાત દિવસ ચાલતી આજીવન મરણની ઘટમાળમાં ઈશ્વર નામના કાલ્પનિક શખ્સનું કશું જ યોગદાન ન હતું। મારા તરફથી આ મુદ્દો ખાસ રજૂ કરજે। ઈશ્વરે માણસને પેદા નથી કર્યો, પણ માણસે ઈશ્વરને પેદા કર્યો છે। મેં MBBSની ડિગ્રીને નીચોવી અને એમાંથી જે 2 ટીપા નીચે પડ્યા તે કપિલના ખોબામાં ઠાલવ્યા। આ એક જ વાક્યનો વિસ્તાર કરીશ એટલે તારી દલીલનો મધ્ય ભાગ તૈયાર થઈ જશે। કપિલ ઝૂમી ઉઠ્યો। એને ખાતરી થઈ ગઈ કે રવિવારે શ્રોતાઓ પણ આમ જ ઝૂમી ઉઠવાના છે। એમરોજ, તું કેમ ખામોશ છે? ફતવાનો ડર લાગે છે કે શું? अरे भाई, फतवे से तो सलाम रश्दी भी डरता है और तस्लीमा नसरीन भी। अगर कोई नहीं डरता तो शायर सुना है तुम्हारे मरीज में लिखा है। इमरोज याद કરી રહ્યો છે મદદ કરી। એની અંદર શું હશે મારી ભલા જાણે મરીજ। બહાર તો પથ્થર મળ્યા મસ્જિદ અને મંદિરને અને પછી અમે ચારેય મિત્રો હસી પડ્યા। બીજા દિવસે સવારે અમે ટહેલવા માટે નીકળ્યા હોઈએ એમ વોર્ડમાં રાઉન્ડ લેવા માટે હાજર થયા। RMO ડૉક્ટર ત્રિવેદીએ અમને રિમાન્ડ ઉપર લીધા। ક્યાં રખડો છો? કાલે રવિવાર કેમ દેખાયા નહીં? રવિવાર હતો ને એટલે। અમારા ગળામાંથી નફટટ જવાબ નીકળી ગયો। એમ, બીમારી રવિવારની રજા પાડે છે? કાલે આખો દિવસ અમે 14 મેડિકલ ઓફિસરો પગ વાળીને બેસી શક્યા નથી। 42 દર્દીઓ એડમિટ થયા છે। ડૉક્ટર ત્રિવેદીનો થાક એમના ચહેરા પર હતો અને ઉજાગરો આંખોમાં। કોઈ અકસ્માત થયો હતો? આટલા બધા ઇમરજન્સી પેશન્ટ એક સાથે? મારા પ્રશ્નમાં અમારા ચારેયની સંમતિ હતી। ના, એક્સિડન્ટ નથી થયો, કમળો ફાટી નીકળ્યો છે। સૌથી વધુ ભોગ બાળકોમાં લેવાયો છે। મોટી ઉંમરના તો બસી જશે, પણ બાળકોનો રેઝિસ્ટન્ટ પાવર ઓછો હોય છે। મારો આદેશ છે, તમારે આજથી ચિલ્ડ્રન વોર્ડમાં કામ કરવાનું છે। યુ વિલ બી ઓન ડ્યુટી ફોર 24 અવર્સ। ખાવા પીવા અને આરામ માટેના કલાકો અંદર વેચી લેજો। જો સહેજ પણ ચૂક થાય તો તમારું ડ્યુટી કમ્પ્લીશન સર્ટિફિકેટ અટકાવી દેવામાં આવશે। અન્ડરસ્ટેન્ડ, આ જગતમાં દિવેલ કરતાં એ અધિક રેચક પદાર્થ ધમકી હોય છે। અમે એ જ સમયે બાળકોમાં હોડ તરફ ગતિ કરી ગયા। પહેલા 24 કલાકમાં જ અમને ખબર પડી ગઈ કે હિપેટાઇટિસના વાયરસ ઉપર અમારો કોઈ અંકુશ નથી।
કમળો કાં તો એની પોતાની મરજીથી મટે છે, કાં તો દર્દીને હટી જવું પડે છે. વોર્ડમાં તમામ ખાટલાઓ જોઇન્ડિસના દર્દીઓથી ભરાયેલા હતા. જમીન ઉપર 30 જેટલી પથારીઓ આપવી પડી હતી. જાણે પીઠી ચોપડી હોય એવા પીળા રંગના હાડપિંજરો મૃત્યુની વાટ જોતા સૂતેલા હતા. પ્રથમ 24 કલાકમાં 4 વિકેટો પડી ગઈ. દર્દીઓના મા બાપોના આક્રંદથી વાતાવરણ પણ રડી ઉઠ્યું. અમે એક ક્ષણ માટે ઊંઘ્યા ન હતા અને હવે અમારામાં જાગવાની જરા પણ શક્તિ બચી ન હતી. આવું નહીં ચાલે મિત્રો. મેં 4 જણાની શિખર મંત્રણામાં આલેન કર્યું. આ કમળો આપણા કાબૂમાં નથી, એ માટે આપણે બહુ તો ગ્લુકોઝના બાટલા ચડાવી શકીએ છીએ. સરકારી દવાખાનામાં બીજું હોય પણ શું? એક કામ કરીએ, આપણે ઊંઘવા માટે 4 કલાકના વારા કાઢીએ. હજુ તો મેં મૂકેલો ઠરાવ સર્વસંમતિથી પસાર થાય તે પહેલાં જ વોર્ડમાંથી એક શીશ ઉઠી મહીધર બબડ્યો, આજે પંચક બેઠે લાગે છે. શીશનો છેડો પકડીને એક બાપ અમારી પાસે દોડી આવ્યો. સાહેબ, મારો ધર્મેશ જરા જુઓ ને, એને કંઈ સારું નથી લાગતું. હે ભગવાન! અમે જરા પણ ઉત્સાહ વિના ધર્મેશના ખાટલા તરફ ઘસી ગયા અને મેં એની પલ્સ ઉપર આંગળીઓ મૂકી. મહીધરે એના શરીર બલિરુબિનના રિપોર્ટ નજર નાખી. ઇમરોનો હાથ બાળકના પેટ ઉપર હતો અને એના લીવરને ફંફોસી રહ્યો હતો અને કપિલ ગ્લુકોઝના બાટલા સાથે ગળમથલ કરી રહ્યો હતો. ધર્મેશની માં માથા પછાડી રહી હતી અને એનો બાપ અમારા પગમાં આળોટીને એકની એક વાત રિપીટ કર્યો હતો. સાહેબો, મારા ધર્મોને બચાવી લો. મારી 4 દીકરીઓ વચ્ચે એકનો એક ભાઈ છે. એ નહીં હોય તો મારી દીકરીઓ રખડી કોના હાથે બાંધશે? મારા રાંકના રતનને બચાવી લો. મારા ભગવાન! અમે જાણતા હતા કે ધર્મેશ બચી શકવાનો ન હતો અને અમે એ પણ જાણતા હતા કે બરાબર 7 દિવસ પછી રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. આ વર્ષે અધિક માસને કારણે શ્રાવણ મહિનો સપ્ટેમ્બરમાં પડતો હતો. અમે એકબીજાની આંખોમાં જોયું અને અમે 4 મિત્રો થાક, ભૂખ અને ઊંઘને બાય કરીને મચી પડ્યા. હું મેડિસિનની બુક્સના પૂઠો ઉઠલાવી રહ્યો હતો. કમળાના રોગમાં દર્દીને ટકાવી રાખવા માટે બીજું શું થઈ શકે તે શોધી રહ્યો. મહીધર એની જ્ઞાતિના સુખી વેપારીઓ પાસે જઈ અને દાન ઉઘરાવવાના અઘરા કામમાં પરોવાઈ ગયો. ઇમ્રજોન અને કપિલ મારી સૂચનામાં ટપકતા બે તબીબી પ્રયોગોને અમલમાં મૂકી રહ્યા હતા. પૂરા 72 કલાકની આકરી મહેનત પછી બેભાન ધર્મેશે આંખ ખોલી ત્યાં સુધીમાં અમે 4 જણા લગભગ બેહોશીની બોર્ડર લાઇન સુધી પહોંચી ગયા હતા. પણ અમને એક વાતનો સંતોષ હતો. સરકારી હોસ્પિટલમાં અમે 4 તાલીમાર્થી યુવાન ડૉક્ટરો ભેગા થઈને કોઈના લાડકવાયાને વિદેશથી મેયો ક્લિનિકના સ્તરની સારવાર આપવામાં સફળ થયા હતા. રક્ષાબંધનની સવારે ધર્મેશના કાંડા પર જ્યારે 4 બહેનો હરખ ઘેલી બનીને એક પછી એક રાખડી બાંધીએ જતી હતી ત્યારે ડૉક્ટર ત્રિવેદી સર અમને શાબાશી આપી રહ્યા હતા. વેલ ડન માય બોયઝ, તમારી છંડાળ ચોકડીએ એક ચમત્કાર કરી બતાવ્યો છે જે અમે 14 ડૉક્ટરો ન કરી શક્યા. બોલો, હું તમને ઇનામમાં શું આપું? થોડીવાર ખામોશી પથરાઈ ગઈ. અમારામાંથી એક જણને કંઈક માંગવું હતું પણ જાહેર કરવામાં સંકોચ નડતો હતો. છેવટે મહીધરે પહેલ કરી. સર, મારે 2 દિવસ માટે છુટ્ટી જોઈએ છે. મારા અંકલ વીરપુરમાં રહે છે, એમને મળવા જવું છે. ઇમ્રોઝને અજમેર જવું હતું. એણે 4 દિવસની રજા માંગી. કપિલના મામાનું ઘર અમદાવાદમાં ગુરુદ્વારની પાસે હતું. 3 દિવસ એણે માંગ્યા. શરદ, હાય યાર યુ સાયલન્ટ, હાઉ મેની ડેઝ ડુ યુ વોન્ટ? ડૉક્ટર ત્રિવેદીએ મારી સામે જોયું. સર, આ 3 જણા જૂઠું બોલે છે. કોઈ એમના કાકા, મામા કે મા બાપને મળવા નથી જઈ રહ્યા. આ ઠક્કરીઓ વીરપુરના જલારામ બાપાના પગમાં પડવા જવા માંગે છે. આ ઇમરોજે અજમેરના ખ્વાજાની માનતા રાખી છે અને આ સરદાર છેવટે પાક્કો શીખ જ નીકળ્યો. સાહેબ, એણે અમદાવાદના ગુરુદ્વારની મન્નત તું તારું બોલી નાખને. તારે કોઈ ભગવાન નથી? છે ને સર, મારે 2 દિવસ જોઈએ છે. જૂનાગઢ જઈને ભગવાન ભૂતનાથ દેવનો આભાર માનીને પાછા આવવું, એટલું તો થાય જ ને સર. આખરે આ બધાએ તો અમારા ધર્મેશને બચાવવામાં મદદ કરી છે. મેં ઠરાવ જાહેર કર્યો, સર્વસંમતિ સાથે પસાર થઈ ગયો. મિત્રો,
વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.